प्रकरण 3 परम आश्चर्य साक्षेपद्वारम अष्टावक्र अविनाशिनमात्मान्मेको विज्ञाय तत्त्वतः तवात्मज्ञस्य धीरस्य कथमर्थार्जने रतिः। एक તાત્વિક રીતે આત્માને એક અને અવિનાશી જાણ્યા પછી તને ધીર આત્મજ્ઞને ધન પ્રાપ્તિ માટે રુચિ કેમ થાય છે? આત્મા સજ્ઞાનાદહો પ્રીતિર વિષય ભ્રમ ગોચરે શુક્તેર જ્ઞાન તો લોભો યથા રજત વિભ્રમે। 2 અહો છીપના અજ્ઞાનને લીધે તેમાં રૂપાનો ભ્રમ થાય છે અને તેમાં લોભ ઉત્પન્ન થાય છે, તેમ આત્માના અજ્ઞાનના લીધે વિષયો જેવી ભ્રમાત્મક વસ્તુઓમાં પણ પ્રીતિ ઉપજે છે। વિશ્વમ સ્ફુરતિ યત્રેદમ તરંગા ઇવ સાગરે સોઢહમ સ્મિતિ વિજ્ઞાય કિંદીન ઇવ ધાવસી। 3 જેમાં આ વિશ્વ સમુદ્રમાં તરંગોની પેઠે રસફૂરે છે, ઉત્પન્ન થાય છે, તે હું જ છું એમ જાણ્યા પછી તું પામરની પેઠે શા માટે દોડાદોડ કરે છે? શ્રુત્વાડપી શુદ્ધ ચૈતન્યમાત્માન મતિ સુંદરમ ઉપસ્થેડ અત્યંત સંસક્તો માલિન્યમ અધિગચ્છતિ। 4 આત્માને શુદ્ધ ચૈતન્ય અને અતિ સુંદર જાણવા છતાં જે કામેન્દ્રિયમાં જ આસક્ત રહે છે તે માત્ર મલિનતાને જ પામે છે। સર્વભૂતેષુ ચાત્માનો સર્વભૂતાની ચાત્મની મુનેર્જનિત આશ્ચર્ય મમત્વમનું વર્તતે। મહા આશ્ચર્યની વાત છે કે પોતાના આત્માને સર્વભૂતોમાં અને સર્વભૂતોને પોતાના આત્મામાં જાણનારા મુનિમાં પણ મમત્વ રહે છે। આસ્થિતઃ પરમાદ્વૈતમ મોક્ષાર્થેશપી વ્યવસ્થિતઃ આશ્ચર્ય કામવશગો વિકલ્પ કેલી શિક્ષયા। 6 મહા આશ્ચર્યની વાત છે કે પરમ અદ્વૈતમાં સ્થિર થયેલો અને મોક્ષના માટે પ્રયત્ન કરનારો પણ પૂર્વના કામભોગના અભ્યાસના લીધે વ્યાકુળ બની કામને વશ થાય છે। ઉદ્ભૂતમ આશ્ચર્ય જ્ઞાન દુર્મિત્રમવધાર્યાતિ દુર્બલઃ કામમાં કાંક્ષિત કાલ મંતમનુશ્રિત। 7 મહા આશ્ચર્યની વાત છે કે કામને જ્ઞાનના શત્રુ સમાન જાણનારો અત્યંત દુર્બળ અને મરવા પડેલો મનુષ્ય પણ વિષયભોગની ઈચ્છા કરે છે। ઇહામૂત્ર વિરક્તસ્ય નિત્ય નિત્ય વિવેકિન આશ્ચર્ય મોક્ષકામસ્ય મોક્ષાદેવ બિભીષિકા। 8 મહા આશ્ચર્યની વાત છે કે આ લોક તથા પરલોક પ્રત્યે વિરક્ત નિત્ય અને અનિત્યનો ભેદ સમજનાર મુમુક્ષુને પણ મોક્ષનો જ ભય લાગે છે। ધીરસ્તુ ભૌજ્યમાનોલપી પીડ્યમાનોલપી સર્વદા આત્માનો કેવલ પશ્યન ન તુષ્યતિ ન કુષ્યતિ। 9 ધીર નર ભોગ ભોગવતો અને પીડા ભોગવતો હોવા છતાં સદા આત્માને જ જોતો હોવાથી તે પ્રસન્ન થતો નથી કે ક્રોધ પણ કરતો નથી। ચેષ્ટમાનો શરીરમ સ્વપશ્યત્યન્ય શરીરવત સંસ્તવે ચાપી નિંદાયા કથન ક્ષુલ્યેન મહાશયઃ। 10 જે પ્રવૃત્તિયુક્ત પોતાના શરીરને બીજાના શરીરની જેમ જુએ છે તે મહાત્મા સ્તુતિ અથવા નિંદાથી શા માટે ક્ષોભ પામે? માયા માત્રમિદમ વિશ્વમ પશ્યન વિગત કૌતુકઃ અપી સન્નિહિતે મૃત્યો કથન ત્રસ્યતિ ધીરધિઃ। 11 તે આ વિશ્વને માત્ર માયા જોનારો હોવાથી કુતૂહલ વિનાનો શાંત બુદ્ધિવાળો મનુષ્ય હોવા છતાં મૃત્યુ જોતા જ કોણ જાણે શાથી તે ડરી જાય છે? નિસ્પૃહમ માનસમ યસ્ય નૈરાશ્ય શપી મહાત્મનઃ તસ્યાત્મ જ્ઞાન તૃપ્તસ્ય તુલના કેન જાયતે। 12 જે મહાત્માનું મન નિરાશાના સમયે પણ નિસ્પૃહ રહે છે તેવા આત્મજ્ઞાનથી સંતુષ્ટની સરખામણી કોની સાથે થઈ શકે? સ્વભાવાદેવ જાનાતિ દશ્યમેતન્ન કિચન એક ઇદમ ગ્રાહ્યમિદમ ત્યાજ્ય સ કિં પશ્યતિ ધીરધિઃ। 13 આ દૃશ્ય વિશ્વ સ્વભાવથી કંઈ જ નથી એમ જાણનાર ધીરજન આ ગ્રહણ કરવા જેવું છે અને આ તજવા જેવું છે એમ જુએ ખરો? અંતસ્ત્યક્ત ક્ષાયસ્ય નિર્દંદ્રસ્ય નિરાશિષઃ યદચ્છયા લલગતો ભોગો ન દુ ખાય ન તુષ્ટયે। 14 વિષયરૂપી મેલનો જેણે અંતઃકરણ પૂર્વક ત્યાગ કરેલો છે, જે દ્વંદ્વોથી મુક્ત છે, જે આશા તૃષ્ણા રહિત છે, તેને સહજ પ્રાપ્ત થયેલા ભોગો સુખ પણ નથી આપતા અને દુઃખ પણ નથી આપતા।